દોસ્તો જો ચા થાય છે અત્યારમાં અને વાસણ એ પડ્યા છે સીધો તો વાસણ એ ઉઠી નાખીએ. કેમ છો બધા? સીતારામ અને જય માતાજી. સવારના 8 થઈ ગયા છે. આજ મારે એવું થઈ ગયું છે. વાસણ પહેલાં મૂકી દો. કામ તો બધી કર્યું કિંજલ બધી છે. ઘરવાળા છે એ બધા છે નાઇટમાંથી આવ્યા હતા. કિંજુ ઉઠ 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 ભાઈ તો જે હુતી છે તેને હોવાનું બાકી છે. એટલે ઉઠ ઉઠ નાસ્તા પાણી કરવો જોઈએ બાકી છે. તો જો મારી આરતી થઈ ગઈ. ફિટ ન થાય મતલબ શાક બનાવવાનું છે. ગવાર બટેટાનું તો ગવાર બટેટાનું શાક બની જાય. અહીંથી જોઈને બોલો. નાખા પહેલા તો કપડાં ધોવાઈ ગયા. જો પવન બહુ જો સાસ પવન બહુ છે. કપડા ઉપર મૂકવાના હતા અગાસીમાં તો મેં દાળ બનાવી છે. દાળ ભાત બનાવ્યા છે. રોટલા છે. ભાત છે. કાકડી નાખવા બાજુથી કારેલા ને ડુંગળી હા આ બધું રસોઈ બની ગઈ. કયા નોકા તો કઈ નહીં. વાસણ તો પેલા અમે જમી લીધા. જમી અને કિંજલ વાંધું વાળ નાખ્યું. વાંધું પોતું મારી દીધું મેં. હવે મેં પોતું કરી લીધું. પછી કિંજલ ઉટકવા માંડી ગઈ વાસણ. તો પછી વાસણ ઉટકાઈ જાય પછી થોડીક વાર આરામ કરી લઈએ. તમે અને આરામ હા ઈ તો હું માનું નહીં. મોબાઈલ તમે જો આગળ મને ગુરાવીને મોબાઈલ જોઈએ. નહીં એવું નથી. પપ્પા નોકરી ઉપર વયા ગાડી પછી શું કામ છે? મોબાઈલ જોવાનું પછી શું કામ હોય? ઘડી તો હોવું પડે ને થોડીક વાર. નહીં કેટલા વાગે ફોન સમય છે અંકલ? 5 વાગે ફોન સમય છે. સહી માણસ ઉઠીને ઉઈ ને તઈ હા તો એ મારો સમય હા છે ખરાબ છે. મારો સમય હોવાનો ટાઈમ જ ખરાબ છે મારો. કેમ કે 4-5 થાય ને તો જ નીંદર આવે. તાવ જે આવતી જ નથી. 4-5 વાગે ને ફિટ 5 વાગે. કેમ કે મોટર ચાલુ કરી દીધીશ. હવે પાણી ચાલુ કર્યું છે ને ભરવાનું. કામ તો બધું થઈ ગયું છે. હવે ભાઈ ભાંગી નાખી. તું તો મહેનત પાણીમાં ભરી તો પાણી ભરી લેશે. તો સાફ સફાઈ થઈ ગઈ અને હું જાઉં કચરો ફેંકવા. તો કચરો ફેંકાઈ સંપલ લઈ લઉં તો જાઉં છું કચરો ફેંકવા. જો બધે રેલું આખું સફાઈ થઈ ગયો. હવે છે ને ઝાડવા થોડાક વાવવાના છે. આ ધૂળ છે ને બાજુમાં અને બેસનમાં ભરી લઈશ. બેસમાં ભરીમાં જે ઝાડવાવાળા ગુલાબ છે એવું બધી વાવી દે. એમાં જે બાકી હશે ચોમાસું બેસે ત્યારે કે દ્રાક્ષ તો મોટી થઈ ગઈ. હજી તો દ્રાક્ષ નથી આવી એમાં. તો પછી આ ઝાડવા એ મોટા મોટા થઈ ગયા. ઇસ્ત્રી કરવા બેઠી છે કપડામાં. કે ડ્રેસમાં તો થઈ ગઈ. હવે ચીક ચલાવવું પડે. પછી